ધોરણ 7 ગણિત પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. પેલું આપ્યું છે, જો એ સમાંતર છે બી, એટલે બે રેખા આપી છે, રેખા એ અને બી બંને એકબીજાને સમાંતર છે કે ભેગી થતી નથી, અનંત અંતરે લઈ જતા, તો ખૂણો 1 બરાબર ખૂણો 5. હવે પેલા આપણે આ બે રેખા છે સમાંતર, એને આ છેદિકા છે, તો બે સમાંતર રેખાને છેદિકા જ્યારે છેદે બે અલગ અલગ બિંદુમાં, ત્યારે અલગ અલગ પ્રકારના ખૂણા બને. તો એ ખૂણા વિશે આપણે સમજ મેળવી લઈએ. તો અભિકોણની જોડ કઈ કઈ થશે? તો કે આ બે રેખા છે એક બિંદુમાં છેદે તો સામસામેના ખૂણા અભિકોણ થશે, એટલે ખૂણો 1 અને ખૂણો 3, પછી ખૂણો 2 અને 4, ખૂણો 2 અને ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 7, એ ઉપરાંત ખૂણો 6 અને ખૂણો 8, એ અભિકોણની જોડ થશે. ત્યારબાદ અનુકોણ આવે. અનુકોણની જોડ છે એમાં પગથિયા યાદ રાખવાના. આ રીતે આ પગથિયું એટલે આ ખૂણો છે એને ઉપરનો ખૂણો, અને આ નીચેનો ખૂણો હોય 4 તો 8, 2 હોય તો 6, 3 હોય તો 7, એટલે ખૂણો એના માપ સમાન થાય. ખૂણા 1 નું માપ જેટલું હોય એટલું ખૂણા 3 નું થાય. ખૂણા 2 નું માપ હોય અભિકોણ માટે ખૂણા 4 નું માપ થાય. ખૂણા 5 નું માપ હોય એટલું ખૂણા 7 નું થાય. ખૂણા 6 નું માપ હોય એટલું ખૂણા 8 નું માપ થાય. તો એ અભિકોણ હતા. હવે અનુકોણ છે એમાં ખૂણો 1 અને ખૂણો 5, પછી ખૂણો 4 અને ખૂણો 8. અનુકોણ છે ખૂણો 2 અને ખૂણો 6, પછી ખૂણો 3 અને ખૂણો 7. આ અનુકોણ છે, 1 નું માપ જેટલું હોય એટલું જ ખૂણા 5 નું માપ થાય. ખૂણા 4 નું માપ જેટલું હોય એટલું ખૂણા 8 નું માપ થાય. ખૂણા 2 નું માપ જેટલું હોય ખૂણા 6 નું માપ થાય. ખૂણા 3 નું માપ હોય એટલું ખૂણા 7 નું માપ થાય. પછી ત્યારબાદ આવશે યુગ્મકોણ. યુગ્મકોણની જોડ. યુગ્મકોણની જોડ એટલે ઝેડ બને. અહીં આપણે જોઈ શકીએ ઝેડની આકૃતિ બને. તો ઝેડની આકૃતિ જ્યારે બને ત્યારે આ ખૂણો 4 અને ખૂણા 6 બંનેના માપ સરખા થશે, એ યુગ્મકોણ થશે એકબીજાના. ઝેડની આકૃતિ બને છે 4 અને 6, ખૂણો 4 અને ખૂણો 6. એ રીતે અહીંયા ઊંધો ઝેડ બને છે, એટલે ખૂણો 3 અને ખૂણો 5, એ એકબીજાના યુગ્મકોણ થશે. ત્યારબાદ છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ, એટલે આ છેદિકા છે એની એક બાજુના એટલે ડાબી બાજુ 4 અને 5 એ અંતઃકોણ છે, અંદરના ખૂણા. એ અને 3 અને 6 એ અંદરના ખૂણા છે. તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ ખૂણો 4 અને ખૂણો 5, એ રીતે ખૂણો 3 અને ખૂણો 6.
હવે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ છે એનો સરવાળો 180 અંશ થાય, એટલે કે ખૂણો 4 વત્તા ખૂણો 5 કરે તો એનો સરવાળો 180 અંશ મળે. એ ઉપરાંત ખૂણો 3 અને ખૂણા 6 નો સરવાળો પણ 180 અંશ મળે. તો આ બધી બેઝિક માહિતી હતી, એના ઉપરથી આપણે આ સ્વાધ્યાય છે એ શીખવાનું છે. પહેલો પ્રશ્ન છે, જો એ સમાંતર બી તો ખૂણો 1 બરાબર ખૂણો 5. આપણને ખબર છે કે કન્ડિશન આપી છે કે રેખા એ અને બી રેખા છે બંને સમાંતર છે, તો 1 ને 5 ના માપ સરખા છે. તો આ અનુકોણની જોડ છે 1 અને 5, તો એના માપ સરખા છે, બરાબર હોય, તો આ શરત સાચી છે. આપણે લખીએ, પેલા માટે બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે છે તો તેનાથી બનતા અનુકોણના માપ સમાન હોય. બીજું આપ્યું છે, જો ખૂણો 4 બરાબર ખૂણો 6 તો એ સમાંતર બી 4 અને 6 ના માપ સમાન છે. આ યુગ્મ કોણ છે એકબીજાના, 4 અને 6. તો યુગ્મ કોણ ત્યારે જ બને જ્યારે બે રેખા એકબીજાને સમાંતર હોય ને એક છેદિકા એને છેદે. તો લખીએ આપણે, જો બે રેખાઓને એક છેદિકા છેદે અને તેથી બનતા અંતઃ યુગ્મ કોણના માપ જો સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. તે બે રેખાઓ સમાંતર હોય. આ કન્ડિશન છે અહીંયા સાબિત થાય છે. ત્યારબાદ ત્રીજી શરત આપી છે, જો ખૂણો 4 વત્તા ખૂણો 5 180 હોય તો એ સમાંતર બી 4 અને 5 છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ છે અને એનો અંતઃકોણના ખૂણાઓનો સરવાળો 180 થાય. એ શરત આપણે હમણાં જોઈતી. તો લખીએ, જો બે રેખાઓને એક છેદિકા છેદે અને તેથી બનતા છેદિકાની એક બાજુના બે અંતઃકોણના માપનો સરવાળો 180 અંશ થાય છે, તો તે બે રેખાઓ સમાંતર હોય.
બીજો પ્રશ્ન છે, બાજુની આકૃતિમાંથી કહો. અહીંયા આકૃતિ દોરી છે, એમાં બે સમાંતર રેખાઓ એ અને બી આપેલી છે. એને બે જુદા જુદા બિંદુમાં બે રેખાઓને રેખા સી છે એ છેદે છે, એટલે કે એ બી રેખા છે એની છેદિકા રેખા સી છે. તો જુદા જુદા ખૂણા જે બને છે એ દર્શાવવાના છે. પેલું છે અનુકોણની જોડ. તો અનુકોણની જોડ આપણે લખવાની છે. અનુકોણ એટલે પગથિયા યાદ રાખવાના, 4, 8 ઉપરના ખૂણા, આની ઉપરના ખૂણા. એ રીતે અહીંયા 1 અને 5, પછી નીચે 3 અને 7, 2 અને 6. એટલે લખીએ ખૂણો 4 અને ખૂણો 8. 4 અને 8 થઈ ગયા. હવે 3 અને 7, ખૂણો 3 અને ખૂણો 7. ત્યારબાદ ખૂણો 1 અને ખૂણો 5. ત્યારબાદ ખૂણો 2 અને 6. આ અનુકોણની જોડ થશે. બીજું અંતઃયુગ્મ કોણની જોડ. યુગ્મ કોણ એટલે ઝેડ જેવી આકૃતિ. આ રીતે ઝેડ બને તો 3 અને 5, ઊંધો ઝેડ બને તો 2 અને 8 એ ખૂણા થશે. તો લખીએ અંતઃયુગ્મ કોણની જોડ કઈ કઈ થશે? 3 અને 5, 2 અને 8. ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 8. ત્રીજું છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. એક જ બાજુના અંતઃકોણ એટલે આ ભાગની અંદર આ છેદિકા છે એક જ બાજુના 3 અને 8, 2 અને 5. તો લખીએ ખૂણો 3 અને ખૂણો 8 ઉપરાંત ખૂણો 2 અને ખૂણો 5. એનો સરવાળો કેટલો થશે? ખૂણો 3 વત્તા ખૂણો 8 બરાબર 180. ખૂણો 2 વત્તા ખૂણો 5 બરાબર 180. એનો સરવાળો 180 થશે. ત્યારબાદ ચોથું આપ્યું છે અભિકોણ. અભિકોણની જોડ. તો અભિકોણ એટલે બે રેખાઓ જ્યારે એક બિંદુમાં પરસ્પર છેદે તો સામસામેના ખૂણા એ અભિકોણ થશે. તો ખૂણો 4 અને ખૂણો 2, પછી ખૂણો 1 અને ખૂણો 3. ખૂણો 1 અને ખૂણો 3, પછી ખૂણો 5 અને ખૂણો 7. ઉપરાંત ખૂણો 8 અને ખૂણો 6. અભિકોણના ખૂણા છે સામસામેના, એના માપ કેવા હોય? એકબીજાને સમાન હોય. ત્રીજો પ્રશ્ન છે, બાજુની આકૃતિમાં રેખા P સમાંતર છે રેખા Q. અજ્ઞાત ખૂણાઓ શોધો. આ બધા અજ્ઞાત ખૂણા છે એના માપ આપણે શોધવાના છે. લખીએ આપણે કે અહીં P સમાંતર Q છે અને T તેની છેદિકા છે. તો આ ખૂણાનું માપ આપ્યું છે 125. એને આ પગથિયા જેવી અહીંયા આકૃતિ થશે. આ બે રેખા ઊભી આપી છે એટલે 125 અને B. તો લખીએ
ખૂણો બી બરાબર 125 અંશ, કૌંસમાં કારણ લખવાનું, અનુકોણની જોડ, એટલે બીનું માપ કેટલું થયું 125. હવે એફનું માપ શોધવું હોય તો અંતઃકોણ છે એનો સરવાળો 180 થાય, તો લખીએ ખૂણો એફ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ, કૌંસમાં લખવાનું અંતઃકોણની જોડ, છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ. ખૂણા એફનું માપ શોધવાનું છે, બીનું માપ 125 અંશ મેળવ્યું આપણને, 180 અંશ. ખૂણા એફને કરતાં બનાવીએ તો 125 180 માંથી બાદ થશે, એટલે આપણને ખૂણા એફનું માપ મળશે 180 માંથી 125 બાદ કરીએ તો આપણને 55 અંશ મળશે ખૂણા એફનું માપ. હવે ખૂણો ઈ અને એફ છે એ અભિકોણની જોડ છે, તેથી લખીએ ખૂણો ઈ બરાબર 55 અંશ. કારણ કે લખીએ આપણે ખૂણો ઈ બરાબર ખૂણો એફ, અભિકોણની જોડ. હવે ઈનું માપ પણ મળી ગયું આપણને 55 અંશ. ખૂણો એ અને ખૂણો ઈ બંને અનુકોણની જોડ છે, પગથિયા બન્યા. લખીએ ખૂણો એ બરાબર 55 અંશ, એટલે આનું માપ આપણને 55 અંશ મળ્યું. લખીએ ખૂણો એ બરાબર ખૂણો ઈ, અનુકોણની જોડ. હવે ખૂણો એ અને સી અભિકોણ છે, તેના માપ સરખા હોય. એનું માપ 55 છે તો સીનું માપ 55 હોય, તેથી ખૂણો સી બરાબર 55 અંશ. કારણ લખીએ ખૂણો એ બરાબર ખૂણો સી, અભિકોણની જોડ. હવે બી અને ડી બંને અભિકોણની જોડ છે, બી બરાબર 125 અંશ તો ડી બરાબર પણ 125 અંશ થાય, તો લખીએ ખૂણો ડી બરાબર 125 અંશ. કારણ લખીએ ખૂણો બી બરાબર ખૂણો ડી, અભિકોણની જોડ. તો આપણને અલગ અલગ ખૂણાના માપ મળ્યા. ખૂણો એ બરાબર 55 અંશ મળ્યો, ખૂણો બી બરાબર 125 અંશ મળ્યો, ખૂણો સી બરાબર 55 અંશ મળ્યો, ખૂણો ડી બરાબર 125 અંશ મળ્યો, ખૂણો ઈ બરાબર 55 અંશ મળ્યો, અને ખૂણો એફ બરાબર પણ 55 અંશ આપણને મળે છે. તો આ રીતે આપણે અજ્ઞાત જે ખૂણા છે એના માપ શોધી શકીએ છીએ. ચોથો પ્રશ્ન આપ્યો છે, જો રેખા એલ સમાંતર રેખા એમ હોય, બંને રેખા સમાંતર છે, અહીંયા પણ બંને રેખા સમાંતર છે, તો નીચેની દરેક આકૃતિમાં x નું મૂલ્ય શોધો. હવે પેલા માટે આ બે રેખાને આપણે જોઈએ, 1 2. તો આ 180 અંશ ની સીધી લીટી, એના પર આ બિંદુ કન્સિડર કરી લઈએ આપણે, અને આ બે ખૂણા છે, આ ખૂણો આપણે ધારી લઈએ, એમ ધારી લઈએ, x ધારી y ધારી લઈએ.
તો y વત્તા 110 એ રેખિક જોડના ખૂણા થશે, કારણ કે એનો સરવાળો કરશું તો 180 અંશ થશે. તો લખીએ ખૂણો y વત્તા 110 બરાબર 180 અંશ. કારણ લખીએ રેખિક જોડના ખૂણા. હવે ખૂણા y ને કરતા બનાવીએ તો 110 છે એ 180 માંથી બાદ થશે તો આપણને 70 અંશ મળશે. ખૂણા y નું માપ. હવે ખૂણો y અને ખૂણો x આ બંને z બને છે, તો બંને યુગ્મ કોણ થશે. તો y નું માપ આપણને કેટલું મળ્યું? 70 મળ્યું. તો x નું માપ પણ 70 થશે. તો લખીએ ખૂણો x બરાબર 70 અંશ. કારણ લખીએ, કારણ કે ખૂણો y બરાબર ખૂણો x અંત યુગ્મ કોણની જોડ. ત્યારબાદ બીજા પ્રશ્ન માટે જોઈએ તો L અને M સમાંતર છે અને રેખા A ની છેદિકા છે. તો અહીંયા પગથિયા જેવી રચના બને છે, એટલે કે અનુકોણ છે. તો x નું માપ પણ 100 અંશ થશે. તો લખીએ ખૂણો x બરાબર 100 અંશ. કારણ લખીએ અનુકોણની જોડ. પાંચમો પ્રશ્ન છે, બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. એક બાજુ સમાંતર છે AB અને DE બાજુ, BC અને EG સમાંતર છે. તો DGC એ શોધવાનું છે. DGC ખૂણો B બરાબર 70 અંશ આપ્યું છે. તો G નું માપ આપણે શોધવું હોય તો G નું માપ, ખૂણો G નું માપ શોધવાનું છે. DGC એટલે કે આ ખૂણાનું માપ શોધવાનું છે. ખૂણો DGC. તો આપણે જોઈએ અને લંબાવી દઈએ આ રેખાઓને. આ રેખાને આમ લંબાવી દીધી બેને, AB રેખા અને DE રેખા, અને આ BC રેખા છે એની છેદિકા આપણે સમજીએ. તો લખીએ પેલા માટે AB રેખા સમાંતર છે DE રેખા અને BC રેખા તેની છેદિકા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો આ 70 અને DGC એ અનુકોણની જોડ બને છે, એટલે કે ABC અને DGC બંને અનુકોણની જોડ બને છે. લખીએ ખૂણો ABC બરાબર ખૂણો DGC, કૌંસમાં લખીએ અનુકોણની જોડ. તેથી ABC નું માપ 70 હોય તો DGC નું પણ 70 હોય. તેથી ખૂણો DGC બરાબર 70 અંશ થશે. હવે DEF શોધવાનું છે. આ ખૂણાનું માપ શોધવાનું છે. DEF. હવે
બીસી રેખા લેવાની છે, આ બીસી રેખા અને ઈએફ રેખા અને એની છેદિકા ડીઈ એની છેદિકા છે। આ બંને રેખા આ છેદિકા, આ બીસી રેખા એટલે કે આવી રચના થશે। આ બીસી રેખા, ઈએફ રેખા અને ડીઈ એની છેદિકા થશે। ઈ બિંદુ અહીંયા છે, આવી રચના થશે। તો લખીએ બીસી રેખા સમાંતર છે ઈએફ રેખા, એની છેદિકા રેખા ઈડી છે। તો ખૂણો ડીઈએફ બરાબર ખૂણો, આપણને આ ખૂણાનું માપ ખબર જ છે, કેટલું હતું? 70 અંશ મળ્યું હતું। ડીજીસી નું માપ, એ બંનેના માપ સરખા થશે। ડીઈએફ અને ડીજીસી બંને અનુકોણ થશે। ખૂણો ડીઈએફ બરાબર ખૂણો ડીજીસી, કારણ લખીએ જોડ, તેથી ખૂણો ડીઈએફ બરાબર પણ 70 અંશ। છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની આકૃતિઓમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે નક્કી કરો। હવે અહીંયા આપણે જોઈએ, છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 અંશ થતો હોય તો બે રેખા છે એકબીજાને સમાંતર હોય એવું કહેવાય। તો આપણે જોઈએ કે ખૂણો 126 અંશ વત્તા 44 અંશ એનો સરવાળો કરીએ તો 6 ને 4 10 ની 0 બધી આવી 1, 4 ને 2 6 ને 1 7, 1 ના 1 170 અંશ થયો। તો આપણે લખીએ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય છે। તેથી રેખા એલ અને એમ સમાંતર રેખાઓ નથી। અહીંયા જોઈએ, અને આપણે એ ખૂણો કહી દઈએ તો ખૂણો એનું માપ 75 અંશ થશે, કારણ કે સામસામેના ખૂણા એ અભિકોણની જોડ છે। તો લખી કૌંસમાં અભિકોણની જોડ, એટલે આનું માપ 75 અંશ થયું। હવે અંતઃકોણની એક બાજુના જે ખૂણા છે એનો સરવાળો જોઈએ, 180 અંશ થાય તો એ એકબીજાને સમાંતર હોય, અને 180 કરતાં વધારે કે ઓછો થશે તો સમાંતર નથી। ખૂણો
75 અંશ વત્તા 75 અંશ બરાબર 150 અંશ થાય છે. આપણે લખીએ કે અહીં છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 અંશ થતો નથી. તેથી રેખા એલ અને એમ રેખાઓ સમાંતર નથી. ત્રીજી આકૃતિ આપી છે, એમાં 57 અને સામેનો ખૂણો અહીંયા છે, ધારો કે આપણે એ કહીએ એને, તો બંને અભિકોણ છે એટલે બંનેના માપ સમાન થશે. તો લખીએ ખૂણો એ બરાબર 57 અંશ, કૌંસમાં લખીએ ખૂણો એ અને 57 અંશ એ અભિકોણની જોડ છે. હવે એક જ બાજુના અંતઃકોણનો સરવાળો કરીએ એટલે 123 વત્તા 57 અંશ. 7 ને 3 10 ને 0 વધી આવી 1, 5 ને 1 6 ને 2 8, 1 ના 1 180 અંશ મળે છે. તો લખીએ અહીં છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 અંશ મળે છે. તેથી એલ અને એમ રેખાઓ એકબીજાને સમાંતર છે. ચોથી આકૃતિ માટે લખીએ, અહીંયા ખૂણો બી કહી દઈએ તો ખૂણા બી નું માપ પણ કેટલું થશે? બી નું માપ પણ 72 થશે, 72 અંશ. તો લખીએ ખૂણો બી બરાબર 72 અંશ, કૌંસમાં કારણ લખીએ ખૂણો બી અને 72 અંશ એ અભિકોણની જોડ છે. હવે છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણનો સરવાળો કરીએ તો 98 અંશ વત્તા 72 અંશ. 8 ને 2 10 ની 0 વધી આવી 9 ને 1 10 ને 7 17, 180 અંશ થતો નથી. તેથી એલ અને એમ છે એ સમાંતર નથી. તો લખીએ અહીં છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 અંશ થતો નથી. તેથી રેખાઓ એલ અને એમ સમાંતર નથી.